નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ગુજરાત પોલીસની નવી ભરતી 2025ની 26ની, બરાબર મિત્રો, નવી પોલીસ ભરતી 2025-26 ક્યારે આવશે મિત્રો, તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. ટોટલ જગ્યા કેટલી છે, બીજા ફેઝની ભરતી ક્યારે આવશે, ઓફિશિયલ નોટિફિકેશન મિત્રો ક્યારે જાહેર થશે, સંપૂર્ણ પોલીસ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયા નોલેજને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી દો. તો આજે આપણે જોવાના છીએ કે નવી પોલીસ ભરતી 2025-26ની એ ક્યારે આવશે, એનું ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે થશે. તો આપણે જોઈએ વિડીયોમાં આગળ મિત્રો. હા તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે જે પોલીસની બીજા ફેઝની જે ભરતી થવાની છે, બરાબર, જે નવી ભરતી આવવાની છે એ ક્યારે આવશે તેના વિશે વાત કરવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે પોલીસ અંગે ભરતી અંગે મહત્વની અપડેટ આવી ગઈ છે, બરાબર. પહેલા ફેઝનું પરિણામ જુલાઈ 6 કે 7મા મહિનામાં આવી જશે અને બીજી મોટી ભરતીની જાહેરાત મિત્રો થવાની છે. તો શું છે એ આપણે જોઈએ. તો હાઈકોર્ટે ગુજરાત પોલીસ ભરતીને વાત કરી છે કે ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વ સમાચાર સામે આવ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ભૂમિકા અને સંખ્યાને લઈને મોટો પિટિશન જે હતી એ દાખલ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે હાઈકોર્ટે એટલે કે જે 14 ફેબ્રુઆરી હતી ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસ ભરતીમાં બાકી રહેલા 14,283 જગ્યા માટે બીજા ફેઝની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નોટિફિકેશન જાહેર કરાશે. એટલે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જુઓ મિત્રો કે જે સરકારી વકીલ હતા એમાં કેટલી વેકેન્સી થવાની છે મિત્રો, તો 14,283 જગ્યા પર બીજી ભરતી નવી થવાની છે. તે ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં નોટિફિકેશન જાહેર કરશે એવું જણાવ્યું છે મિત્રો. એટલે કે મિત્રો, આગળ આપણે વાત કરી કે ટોટલ જગ્યા કેટલી, તો ટોટલ જગ્યા મિત્રો જુઓ છો તમે અહીંયા કે 14,283 જગ્યા, બરાબર. ક્યારે આવશે ભરતી, બરાબર, બીજા ફેઝની ભરતી ક્યારે આવશે, તો બીજા ફેઝની ભરતી મિત્રો આવશે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નોટિફિકેશન અને ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો, જ્યારે પણ પ્રથમ ફેઝ એટલે કે હાલમાં જે ભરતી ચાલુ છે એના 7.45 એટલે કે 7.5 લાખ જેટલા ઉમેદવારો છે, એમાંથી 3.25 લાખ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી, જેનું પરિણામ એટલે મિત્રો તમે આ પણ જોઈ લો કે પરિણામ ક્યારે આવશે. અગાઉ આપણે વિડીયોમાં લાઈવમાં કીધું હતું કે જુલાઈમાં કાં તો જુલાઈ કે તો જૂનના એન્ડિંગમાં કાં તો જુલાઈના શરૂઆતમાં એનું પરિણામ જાહેર થઈ જશે. એટલે કે જેટલા મિત્રો 7.5 લાખ જેટલા ઉમેદવારો શારીરિક કસોટી આપી હતી, બરાબર, એમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ જે છે અને જજ પ્રવણ ત્રિવેદી બંને પોલીસની સંખ્યા લઈને ભૂમિકા લઈને દાખલ કરાયેલી મોટો પિટિશન મામલે જે 14 આજે એટલે કે જ્યારે ફેબ્રુઆરી 14 શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે સરકારી જે વકીલ હતા એમને એવું જણાવ્યું હતું કે રાજ્યમાં 25,660 જેટલી જગ્યા પર સીધી ભરતી કરાશે. એટલે કે મિત્રો, અત્યારે 12,000 જેટલી વેકેન્સી પડી હતી, બરાબર, એ 12,000ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે બીજી 14,283 જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે મિત્રો, બરાબર. જેમાં પ્રથમ ફેઝમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અને પોલીસ કોન્સ્ટેબલની 11,000 થી વધુ એટલે કે 12,000 પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. એટલે કે આ ભરતી પ્રક્રિયા આપણે હાલમાં જે ચાલી રહી છે એ, બરાબર. એમાં 10 લાખ ઉમેદવારો તો નોંધાયા છે, બરાબર, જેમાં શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે અને જે લેખિત કસોટી છે, લેખિત પરીક્ષા એ પણ પૂરો થઈ ગઈ છે. એટલે કે જે શારીરિક કસોટી પૂરી કરવાની હતી એ તૈયારી બધી થઈ ગઈ છે. ત્યારબાદ આગામી મે 2025માં તેની લેખિત પરીક્ષા પણ પૂરી થઈ ગઈ છે, જેના જુલાઈ મહિનામાં પરિણામ જાહેર થશે મિત્રો. તમે જોઈ લીધું કે પરિણામ ક્યારે આવશે. જેને પણ પરિણામની ચિંતા હતી એટલે પરિણામની પણ ચિંતા ના કરો. જુલાઈના સ્ટાર્ટિંગમાં એટલે કે પહેલા જ વીકમાં આપણું પરિણામ જે આ કોન્સ્ટેબલનું છે લેખિત પરીક્ષાનું એનું પરિણામ મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે મિત્રો. આગળ પણ આપણે લાઈવમાં કીધું હતું એટલે તમને કહીએ છીએ મિત્રો કે આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઓન કરી દો. કેમ કે સૌથી સચોટ અને જે માહિતી છે એ સૌથી સચોટ અને સાચી માહિતી આપણા યુટ્યુબ ચેનલ પર આપવામાં આવે છે મિત્રો. તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને ઓન કરી દો મિત્રો. તો મિત્રો, હવે આગળ વાત કરીએ કે જે હાઈકોર્ટના જે પિટિશન દાખલ કરી હતી એનું શું, બરાબર. તો રાજ્યમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જે મોટો પિટિશન હતી
જે પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, બરાબર. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવી, વસ્તી પ્રમાણે મિત્રો તમે પોલીસ ભરતી કરવી, ટ્રેનિંગ આપવી, પોલીસના કામમાં કલાકોની નક્કી કરવી, બરાબર. તોફાનો કે કોઈ આપત્તિજનક સ્થિતિ જાહેર મિલકતને નુકસાન થતું અટકાવવું, આ સુપ્રીમ કોર્ટે નિર્દેશોનું પાલન કરવું વગેરે બાબત જણાવ્યું હતું. એટલે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી સુઓ મોટો પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના જે નિર્દેશ આધીન છે એ કરવામાં આવી હતી મિત્રો. એટલે તમે અહીંયા જોઈ લીધું કે આપણે જે બીજા પેજની ભરતી ક્યારે આવશે મિત્રો, તો એ બીજા પેજની ભરતી જ્યારે નવી ભરતી આવવાની છે પોલીસ ભરતી 2025-26ની, તો એટલે જે પણ ઉમેદવાર મિત્રો અત્યારે હાલની આ જે પરીક્ષા, જે લેખિત પરીક્ષા કોન્સ્ટેબલની લેવાય કે પીએસઆઈની 400-450 જગ્યા માટે લેવાય, જેમાં પણ મિત્રો તમારા માર્ક નથી થતા, એટલે એ મિત્રોએ અત્યારે હાલ ચિંતા કરવાની જરૂર નથી. તમે હજુ પણ તૈયારી ચાલુ જ રાખજો, તૈયારી મૂકી દેવાની નથી થતી મિત્રો. એટલે મારા ખાખીના યોદ્ધાઓ તમને કહું છું કે આપણી યુટ્યુબ ચેનલ રૂરલ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરવાનું કારણ જ આ છે કે જેવી નવી માહિતી આપણને મળે છે એવી તમારા આગળ રજૂઆત કરી જ દઈએ છીએ. એટલે મિત્રો ચિંતા કર્યા વગર તમે તૈયારી રાખો. અને મિત્રો મેદાન તો આપણે મૂકવાનું આવતું જ નથી, બરાબર. મેદાન તો આપણે પાસ કરવાનું જ છે, બરાબર. પણ આ વખતે એવી તૈયારી કરો, ચોક્કસપણે મિત્રો એવી તૈયારી કરો મિત્રો, તમે મોબાઈલ અને આ જે ઓનલાઈન જે ક્લાસીસ ટાળો. અને મિત્રો તમે જે હું તમને કહું છું કે જે આપણે 6 થી 8ની અને 1 થી 5ની જે જીસીઆરટીસી ની બુક છે એ પ્રિફર કરો. ચોક્કસપણે તમે કોન્સ્ટેબલની પરીક્ષા કે પીએસઆઈની પરીક્ષા પાસ જરૂરથી કરશો. એટલે મિત્રો તમે જોઈ લીધું કે 14,283 જગ્યા પર મોટી ભરતી થવાની છે બીજા ફેજની, અને એ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો આનું જે પરિણામ છે જુલાઈમાં આવી જશે. એટલે જે બીજી ભરતી છે, બરાબર મિત્રો, જે આ ભરતી છે, બરાબર, અત્યારમાં હાલમાં જે ચાલી રહી છે પોલીસની જે ભરતી, બરાબર, એનું પરિણામ તમને જુલાઈમાં મળી જશે, બરાબર. એટલે કે 6-7મા મહિનામાં આ જે છે, એટલે ઓગસ્ટમાં આની ભરતી જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ચાલુ કરી દેવામાં આવશે. એટલે 7મા મહિનામાં તમારું આ મેરિટ લિસ્ટ આવી જશે કોન્સ્ટેબલનું. પછી એની પ્રક્રિયા ચાલશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની. પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય એટલે નિમણૂક પત્ર આપવામાં આવશે. નિમણૂક પત્ર લગભગ નવેમ્બરની આસપાસ આપી દેવામાં આવશે. ડિસેમ્બરમાં તમારું જે છે એ ટ્રેનિંગ, એટલે કે 2025 એન્ડિંગ કાં તો 26 શરૂઆતમાં તમારું ટ્રેનિંગ ચાલુ થઈ જશે. એ ટ્રેનિંગ ચાલુ થશે એના પહેલા આપણે ઓગસ્ટમાં જે છે તે નવી ભરતીની જાહેરાત ઓફિશિયલી કરી દેવામાં આવશે. એટલે લગભગ એની 15 દિવસ મહિનો જે છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે. પછી એને ફિઝિકલની જે ડેટ છે, એટલે કે જે આ ટ્રેનિંગ જેવી ચાલુ થશે એટલે આપણું ફિઝિકલ મિત્રો આવી જશે નવી ભરતીનું 2025-26નું, બરાબર. ફિઝિકલ એટલે મિત્રો તૈયારી તમે ચાલુ રાખજો, તૈયારી મૂકી દેવાની થતી નથી, બરાબર. તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે પોલીસ ભરતી અંગે જે મહત્વની અપડેટ આવી હતી તેના વિશે મિત્રો, કે કેટલી જગ્યા પર ભરતી થવાની છે, બરાબર. તો મિત્રો 14,283 એટલે કે આ જે ભરતી હતી 12,000 પર ભરતી હતી. બીજી 2,000 પ્લસ જગ્યાઓ વધારાની આવવાની છે. એટલે મિત્રો તૈયારી ચાલુ રાખજો. અને મેં તમને કીધું એમ કે હવે ક્લાસીસ પર ભરોસો રાખવા જેવો લાગતો નથી, બરાબર. તમે આ ભરતીમાં જોઈ જ લીધું, બરાબર, કે ક્લાસીસ કરીને કોઈ ફાયદો થયો નથી, બરાબર. તો મિત્રો જે તમે 1 થી 5 અને 6 થી 8ની જીસીઆરટીસી ની બુક છે એ પ્રિફર કરો. ચોક્કસપણે તમે હવેની ભરતીમાં 100% સારું પરિણામ તમને મળશે. તો મિત્રો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ રૂરલ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને ઓન કરી દો, અને માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દો. જય હિન્દ, જય ભારત મિત્રો.